प्रत्यावर्तन्त सर्ग स्थितिलयमखिल स्यास्य येनामनन्ति स्थाने दिव्येक्षरेयो निवसति सततं नित्यमुक्तानुसक्तः सोऽयं कृष्णः कृपालु स्वयमवति निजान् स्वामिनारायणो नः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। लो सहजानंद स्वामी महाराजनी जय। हरि कृष्ण महाराज, घनश्याम महाराजनी जय। परमपिता परमात्मा भगवान श्री स्वामीनारायण बाल स्वरूप घनश्याम महाराज यहाँ सिंहासन में विराजमान है। चरणों में प्रणाम करिए। पूज्य पुराणी स्वामी श्री कृष्ण प्रियदास जी स्वामी, पूज्य भगवत स्वामी, सर्वे संतो ने वाला भक्तों, जय स्वामीनारायण। वचनामृत गढ़ड़ा प्रथम प्रकरणનું 31મું એનું વાંચન કરી અને થોડી એ વચનામૃત વિશે વાતો કરશું। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। સંવત 1876ના પોષવદી બીજને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા। તે સમયે યોગાનંદ મુનિએ પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, ભગવાનના ભક્ત બે હોય, તેમાં એક તો નિવૃત્તિ પકડીને બેસી રહે ને કોઈને વચને કરી દુખવે નહીં, અને એક તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેની અન્ન વસ્ત્ર પુષ્પાદિકે કરીને સેવા કર્યા કરે, પણ વચને કરીને કોઈને દુખવાય ખરું। એવી રીતના બે ભક્ત, તેમાં કયો શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો નહીં અને મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને તેડાવીને એ પ્રશ્ન સંભળાવ્યો ને પછી કહ્યું, જે એનો ઉત્તર તમે કરો। ત્યારે એ બે જણે ઉત્તર કર્યો, જે વચને કરીને કોઈને દુખવે છે પણ ભગવાન અથવા સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે, અને નિવૃત્તિને વિશે રહે છે ને કોઈને દુખવતો નથી, તેથી ભગવાનની તથા સંતની કાંઈ સેવા થતી નથી। તેને અસમર્થ સરખો જાણવો, અને જે ટેલ ચાકરી કરે તેને તો ભક્તિવાળો કહીએ, તે ભક્તિવાળો શ્રેષ્ઠ છે। પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે એ ઉત્તર ઠીક કર્યો, અને એવી ભક્તિવાળો હોય ને ભગવાનના વચનમાં દ્રઢપણે રહ્યો હોય ને તેને વિશે કાંઈક અલ્પ સરખો દોષ દેખાય તે સામું જોઈને તેનો અવગુણ લેવો તે મોટી ખોટ છે। અને એવી રીતે દોષ જુએ ત્યારે તો પરમેશ્વરે જીવના કલ્યાણને અર્થે દેહ ધર્યો હોય, તેમાં પણ દોષના જોનારાને ખોટ દેખાય ખરી,
અને અતિ મોટા ભગવાનના ભક્ત હોય તેમાં પણ ખોટ દેખાય ખરી, અને તે દોષને જોનારે ખોટ કાઢી તેણે કરીને પરમેશ્વરના અવતાર અથવા સંત તે શું કલ્યાણકારી નહીં? તે તો કલ્યાણકારી જ છે, પણ જેને અવળી બુદ્ધિ હોય તેને અવગુણ જ સૂઝે. જેમ શિશુપાળ એમ જ કહેતો જે પાંડવ તો વર્ણશંકર છે ને 5 જણે એક સ્ત્રી રાખી માટે અધર્મી પણ છે, અને કૃષ્ણ છે તે પણ પાખંડી છે. કેમ જે જન્મ થયો ત્યાંથી પ્રથમ તો એણે એક સ્ત્રી મારી, ત્યાર પછી બગલો માર્યો, વાછડો માર્યો અને મધના પૂડા ઉખેડ્યા. તેણે કરીને એણે તેને મધુસૂદન કહે છે, પણ એણે કાંઈ મધુ નામે દૈત્ય માર્યો નથી. ને વર્ણશંકર એવા જે પાંડવ તેણે પૂજ્યો, તેણે કરીને શું એ ભગવાન થયો? એવી રીતે ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ આસુરી બુદ્ધિવાળો શિશુપાળ તેણે લીધો, પણ ભગવાનના ભક્ત હતા તેણે એવો અવગુણ કાંઈ ન લીધો. માટે એવી જાતનો જેને અવગુણ આવે તેને આસુરી બુદ્ધિવાળો જાણવો. ત્યારે ફરીને તે મુનિએ પૂછ્યું જે હે મહારાજ, મોટા જે પ્રભુના ભક્ત હોય તેનો તો અવગુણ આવે નહીં, પણ જેવો તેવો હરિભક્ત હોય તેનો અવગુણ તો આવે ખરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેમ તમે સમજો છો તેમ નાનપ મોટપ નથી. મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયે કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કરીને છે. અને એ 2 વાના જેને ન હોય ને તે ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય તો પણ એ નાનો જ છે. અને પ્રથમ કહી એવી મોટપ તો આજ આપણા સત્સંગમાં સર્વ હરિભક્તને વિશે છે. કેમ જે આજ જે સર્વ હરિભક્ત છે તે એમ સમજે છે જે અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા છે અને અમે કૃતાર્થ થયા છીએ એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા તે ભગવાનની ભક્તિ કરે છે. માટે એવા જે હરિભક્ત તેનો કાંઈક દેહ સ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહીં, અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 31મું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તો, આ વચનામૃતમાં મહારાજે જે વાત કરી થોડી સિદ્ધાંતની વાર્તા છે. વચનામૃતનું મથાળું મોટા સંતોએ બાંધ્યું છે કે નિશ્ચય વડે મોટપનું. વચનામૃતનો અભ્યાસ કરતા હોય એ ભક્તોને ખબર છે. દરરોજ વચનામૃત કોણ વાંચે છે આમાંથી? હા, સરસ. નિશ્ચય વડે મોટપનું આ વચનામૃત છે. આ સત્સંગમાં મોટું થવું એવી તો આપણને બધાની ઈચ્છા હોય અને રાખવી પણ જોઈએ. સત્સંગમાં મોટું થવાની વાત છે હો, કે મોટું થવાની ઈચ્છા ન રાખવી જોઈએ. રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ? રાખવી જોઈએ. સત્સંગમાં આમ મોટું થવાનું નહીં. અમારે ત્યાં હિન્દીમાં મોટું થવું એટલે આમ. સત્સંગમાં મોટું કેવી રીતે મોટા થવાય અને મોટા કોને કહેવાય એની વાત મહારાજે આ વચનામૃતમાં કહી. 2 વિભાગમાં વચનામૃતની વાત છે. 2 પ્રશ્ન છે. મહારાજ પોતાના ઉતારાના વિશે વિરાજમાન છે અને ત્યાં યોગાનંદ મુનિએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન પૂછ્યો ત્યારે મોટા સંતો કદાચ હાજર નહીં હોય એટલે મહારાજને એકલાને પ્રશ્ન પૂછ્યો. થોડો પ્રશ્ન અટપટો હશે, આમ થોડો અટપટો તો છે,
કારણ કે સ્વામીને એમ થયું કે ભાઈ જાહેરમાં બધાની વચ્ચે આ પ્રશ્ન પૂછવો કેવો ઠીક કે નહીં. આ પ્રેક્ટિકલ પ્રશ્ન છે. 2 જણા છે એવી સરખામણી કરવી હતી. યોગાનંદ મુનિએ સરખામણી કરી કે 2 જણા છે, 2 પાછા તિલક ચાંદલો કરે છે, ભગત છે, કંઠી બાંધે છે, સભામાં આવે છે, રવિવારનો અને શનિવારનો સત્સંગ એટેન્ડ કરે છે, આ બધું કરે છે. પણ ફેર 2માં શું છે? એક છે એ નિવૃત્તિ પકડીને બેસી રહે છે, એટલે આવે ખરા સત્સંગમાં પણ માળા ફેરવે અને ભજન કરે. બહુ બહુ તો કથા વાર્તા સાંભળે. કથા વાર્તા સાંભળે તો ઘણું સારું કહેવાય એમ તો, પણ કથા વાર્તા સાંભળતા હશે પણ કાને નહીં ધરતા હોય એવું સ્વામીનું કહેવાનું જે વાત છે એની ઉપરથી એવું લાગે છે કે કથા વાર્તા સાંભળતા હશે પણ કથા વાર્તા કાને ધરતા. કથા વાર્તા શેનાથી સંભળાય? કાનથી જ સંભળાય, તોય કાને ન ધરે એવું હોય. એટલે નિવૃત્તિ પકડીને બેસી રહે, પાછા કાંઈ બોલે નહીં, કોઈને કાંઈ કહે નહીં. એવા એક ભગત છે. અને બીજા એક ભગત છે એ કેવા છે? દોડી દોડીને સેવા કરે છે. પોતે પોગી ન લાગે તો બીજાને હોતા થોડાક આમ કરો એમ કે હોતા. વચને કરીને ક્યારેય દુખવાય ખરું? ભગવાનના ભગત હોય, સત્સંગમાં આવતા હોય, સેવાય કરતા હોય તો કાંઈ સ્વભાવ તો ન વહી ગયા હોય, એટલે સ્વભાવ તો થોડા ઘણા હોય, એટલે ઘણીવાર સ્વાભાવિક એમાં ભૂલ હોય, પણ એની ભાવના છે એ ભગવાનની સેવા કરી અને ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરીને એમને રાજી કરવાની છે. એટલે વચને કરીને ક્યારેક કોઈને દુખવાય છે. પણ મહારાજે જે સ્વામીએ પ્રશ્ન પૂછ્યો મહારાજને કે પરમેશ્વર તથા પરમેશ્વરના ભક્ત એમની અન્ન વસ્ત્ર પુષ્પાદિકે કરીને સેવા કર્યા કરે છે, પણ ક્યારેક કોઈને વચને કરીને દુખવાય છે. આ 2 પ્રકારના ભગત છે. તો આમાં કોણ શ્રેષ્ઠ? એક ભગત છે એ વચને કરીને કોઈને દુખવતા નથી. એ વચને કરીને દુખવવું એ તો પાપ છે ને. વચનથી કોઈનો દ્રોહ કરવો તો એ દ્રોહ જ છે. મહારાજે વચનામૃતમાં ઘણી જગ્યાએ કીધું છે કે ભગવાનને ભગવાનના ભક્તોનો દ્રોહ ન કરવો. આપણે સેવા કરતા હોય, સત્સંગની સેવા હોય, મંદિરની સેવા હોય, સત્સંગની સેવા અને મંદિરની સેવા કરતા કરતા કોકને ગમે એમ ઉલાળીએ અને ગમે એમ બોલાવીએ તો એ કાંઈ એલોવ છે? એવું વર્તન તો એલોવ નથી. વિવેક તો રાખવો જોઈએ. તો વચને કરીને કે કોઈ પણ રીતે ભગવાનનો કે ભગવાનના ભક્તનો કે બીજા કોઈનો દ્રોહ કરવો એ તો પાપ છે, એમ મહારાજે પણ કીધું છે. તો દ્રોહ ન કરવો એ હોતા એક સિદ્ધાંત છે, અને સેવા કરવી એ પણ એક સિદ્ધાંત છે. આ બેયનું ક્રોસિંગ થાય છે. તો શું કરવું? જ્યારે બેયનું ક્રોસિંગ થાય ત્યારે શું કરવું? એ યોગેશ ભગત શું કરવું કયો? મહારાજે એમ કીધું. મહારાજે જવાબ ન દીધો. મહારાજે પોતે જવાબ ન આપ્યો, પણ મહારાજે સંતોને પહેલા બોલાવ્યા. મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા અને બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા. મહારાજને એમ થયું છે કે આ થોડોક પ્રશ્ન પ્રેક્ટિકલ છે, એટલે બધાય વ્યવસ્થિત સરખું જાણે તો સારું. એટલે મહારાજે જવાબ અપાયો સંતો દ્વારા, અને સંતોએ કીધું કે જે ટેલ ચાકરી કરે એ શ્રેષ્ઠ છે. આ જગતમાં ક્રિયા તો બધાય કરે જ છે. કરે છે ને? ક્રિયા છે 3 પ્રકારના માણસો 3 પ્રકારે ક્રિયા કરે છે. નથી કરનારા એક બીજો પ્રકાર છે. આમાં 2 પ્રકાર કીધા. એટલે એક તો એવા માણસો છે કે જે ક્રિયા કરે છે પણ એ પેટું છે, એટલે સ્વાર્થી છે,
પોતાના પેટ માટે જ કેવળ ક્રિયા કરે છે. અને એવા જગતમાં જાજા મેજોરિટી છે. એટલે આપણે ક્રમ એવો લઈએ છીએ મેજોરિટીને પહેલા. એટલે જાજા માણસો કેવા છે, ક્રિયા કરે છે પણ પોતાના સ્વાર્થને અર્થે કરે છે. એટલે પેટને માટે કરે છે, કમાય છે તો છોકરાઓ માટે, બૈરાઓ માટે અને આ સંસારને નિભાવવા માટે ક્રિયા કરે છે. એ બધા પ્રવૃત્તિ માર્ગમાં રહેલા છે. એક વર્ગ એવો છે. બીજો વર્ગ છે એ એવો છે કે એ તો કરે છે પણ સાથે સાથે પરોપકારની હોતા ક્રિયા કરે છે. અને પરોપકારમાં એક શક્તિ હોય છે. જે વ્યક્તિ પરોપકારની ક્રિયા કરે એટલે બીજાને માટે કરે, સ્વાર્થ માટે તો આખું જગત કરે જ છે, પણ બીજા માટે જે કરે છે એનામાં ત્રિબંડસ શક્તિ આવે છે. સમાજમાં આપણે જોઈએ છીએ કે એ માણસનું તેજ થોડું વધી જાય છે, બીજા માટે કરે છે ને. એકવાર કોઈ માણસ સંકલ્પ એવો કરે કે મારે બીજા માટે કરવું છે એટલે એની રોનક ફરી જાય, એનું તેજ ફરી જાય, એનો ઉત્સાહ, એની શક્તિ બધું ફરી જાય, એને સપોર્ટ હોતા ચારે બાજુથી મળવા માંડે. એટલે બીજો એક વર્ગ આવો છે. અને ત્રીજો જે વર્ગ છે એ પહેલા વર્ગ કરતા બીજા ઓછા છે ને બીજા કરતા ત્રીજા ઓછા છે ને એ છે ભગવાનને, ભગવાનના ભક્ત માટે ક્રિયા કરે છે. એટલે ક્રિયા તો બધા કરે જ છે. આ ઇન્દ્રિયો અંતઃકરણ છે એનાથી ક્રિયા તો થવાની જ છે. ભગવાને શરીર આપ્યું છે. ભગવાને ગીતામાં એમ કીધું કે આ શરીર યાત્રા પીછતે ન ભવિષ્યતિ. શરીરની યાત્રા છે એ ક્રિયા કર્યા વગર કે કર્મ કર્યા વગર ચાલવાની નથી. એને કાંઈ કર્યા વગર રહેવાતું નથી. એનો સ્વભાવ જ એવો છે, કાંઈક તો કરવાનું. કાં કે પોતા માટે કરે, કાં બીજા માટે કરે, અને કાં ભગવાન માટે કરે. અને અહીંયા વિકલ્પ એક આપ્યો ને બીજો મહારાજે, સ્વામીએ, કે ન કરે. ન કરવા વાળા બે ત્રણ પ્રકારના હોય છે. ન કરવા વાળા હોય એ એક પ્રકાર એવો છે કે એને ઈચ્છા છે કરવાની પણ શક્તિ નથી, એટલે કરી શકતા નથી. આપણને દંડવટ કરવાની ઈચ્છા હોય પણ હવે શરીર વૃદ્ધ થાય તો કરી ન શકીએ. તો અમારા જો મગનભાઈ મોટી ઉંમર છે તો અહીંયા ઠાકોરજીને દંડવટ કરતા હોય બધા એની સાથે, પણ હવે 100 દંડવટ કરવાની ઈચ્છા હોય તો હવે થાય, અત્યારે ન થાય. અને ઘણી વાર કોઈને બીજી પણ એવી સારી ક્રિયા સેવા કરવાની ઈચ્છા હોય, આ નીચે બધી સેવા ચાલતી હોય તો પણ શરીર ચાલતું ન હોય તો એ ન થઈ શકે. એક વર્ગ એવો છે. બીજો વર્ગ એવો છે કે શરીરમાં શક્તિ છે અને બધું કરીએ કે એમ છે પણ કરવું નથી, આવા છે. અને એક હજી ત્રીજો એક વર્ગ એવો છે કે કરવાનું હોય એ કરે, ન કરે, ન કરવાનું હોય એ કરે, એટલે એ બીજું કરે રાખે છે. મહારાજે એને પ્રમાદી કીધા. તો આ ન કરવા વાળા છે. આપણે બહુ ન કરવા વાળાની વાત તો સ્વામી અહીંયા કરી છે, પણ એ જુદા છે. એ એવા નથી. એમાં કરવાની શક્તિ તો છે પણ મનમાં કાંઈક બીજું ધારી લીધું છે. ધારી એવું લીધું છે કે આપણે ન કરીને તો જ આપણું કલ્યાણ થાય. એ તપ કરે, ત્યાગ રાખે, માળા ફેરવે, નવધા ભક્તિ કરે, પણ ભગવાનને, ભગવાનના ભક્તની સેવા કરે નહીં. કારણ કે એવું એને પકડાઈ ગયું છે કે આપણે આમ કરીએ તો આપણા જીવનું કલ્યાણ થાય. એટલે એવો જે વર્ગ છે એની કરતા મહારાજ કે જે ભગવાનને, ભગવાનના ભક્તની સેવા કરે એને સમર્થ જાણવો અને ઓલાને અસમર્થ જેવો જાણવો. અસમર્થ મહારાજે અહીંયા તો સંતોએ શાસ્ત્રીય ભાષા લખી છે, મહારાજની ભાષા, એટલે અસમર્થ જેવો કીધો. બાકી એનો અર્થ તો એવો થાય કે નમાલો જાણવો. અસમર્થ જાણવો એટલે નમાલો જાણવો. તે નમાલો માણસ હોય એ કાંઈ નોકરી એક એવો ન હોય,
એ કરીએ કેમ હોય પણ ઊંધું કરતો હોય, એની બુદ્ધિ હરખી કામ ન કરતી હોય, જ્યાં કરવાની હોય ત્યાં ન કરે ને બીજે કરતી હોય બુદ્ધિ, એટલે એને નમાલો કીધો હોય. કારણ કે એમાંથી કાંઈ માલ નીકળે નહીં, મથે જાજો પણ માલ ન નીકળે એટલે નમાલો. એટલે અહીંયા એવું કીધું કે એને અસમર્થ જેવો જાણ કરે, કદાચ ઘણું બીજું, પણ જે કરવાનું હોય ન કરે, એટલા માટે એને અસમર્થ કીધો. હવે વાત એ છે કે ભગવાનને માટે જે કરે છે ને એમાંય થોડો ફેર છે. ભગવાનને માટે 3 પ્રકારે કર્મ થાય છે, ક્રિયા થાય છે, જેને આપણે સેવા કહીએ છીએ. આમ તો ઓલા માટે, જગતને માટે કરે એટલે એને ક્રિયા કહે અને કર્મ કહે, પણ ભગવાનને, ભગવાનના ભક્ત માટે કરે તો એને ભક્તિ કહેવાય. પછી બીજા કોઈ માટે કરે, મા બાપ માટે કરે, વડીલો માટે કરે, સમાજ માટે કરે તો એને સેવા કહેવાય. ભગવાન માટે જે ભક્તિ કરવામાં આવતી જે સેવા અને ક્રિયા, એ 2-3 પ્રકારે થાય છે. એને આપણે થોડીક સમજી રાખવી જોઈએ ભગવાનના ભગત, કે જેથી કરી અને આપણે કઈ પ્રકારની ક્રિયા કરીએ છીએ અને ક્યાં જાય છે. 3 શબ્દો છે. એક ભગવાન સંબંધી ક્રિયા, બીજું ભગવાન માટેની ક્રિયા, અને ત્રીજું ભગવાનની ક્રિયા. એટલે કે ભગવાન સંબંધી કાર્ય, ભગવાન માટેનું કાર્ય અને ભગવાનનું કાર્ય. સમજાય છે? કાંઈ એમાં ભેદ સમજાય છે? ત્રણેય ભગવાનના જ કાર્ય છે, ભગવાન માટેના કાર્ય છે, પણ એમાં થોડો થોડો ભેદ છે. ભગવાન સંબંધી કર્મ કોને કહેવાય? તો કે જેમાં ભગવાનનો સંબંધ હોય અને ભગવાન સંબંધી કર્મ કહેવાય. દાખલા તરીકે આપણે મંદિરો છે, એમાં મંદિરમાં કોઈ એક પૂજારી રાખ્યા હોય તો એ પૂજારીને આપણે પગાર આપીએ અને પગારથી કામ આય કરતો હોય તો એ કાર્ય જે કરે છે સવારથી સાંજ સુધી શું કરે છે? ભગવાનને ઉઠાડે છે, પછી ભગવાનને નવરાવે છે, ભગવાનની પૂજા કરે છે, વસ્ત્ર અલંકાર ધરાવે છે, એના માટે થાળ બનાવે છે, ભગવાનને થાળ ધરાવે છે, ભગવાનને પોઢાડે છે. આ બધું ભગવાન સંબંધી ક્રિયા છે. આ મંદિરને વાળવું, સેવા કરવી, આ તે બધું ભગવાન સંબંધી ક્રિયા કહેવાય. તો ભગવાન સંબંધી કર્મ તો છે, પણ ભગવાન માટે નથી. એ કરે છે કોના માટે? હા, એટલે ઘણીવાર ભગવાન સંબંધી હોય પણ ભગવાન માટે ન હોય. જોબ કરે છે, શું કરે છે? એને તો બહાર જોબ મળી, આયા મળી, આ થોડીક સારી છે એટલે વળી સારું કહેવાય. ભગવાન સંબંધી છે એટલે બીજા કરતા શ્રેષ્ઠ કહેવાય, એમાં ના નહીં. પણ કરનારાને ઈરાદો છે એ પોતાના સ્વાર્થ માટે છે ને પોતાના પેટ માટે છે, એટલે ભગવાન સંબંધી કર્મ ખરું પણ ભગવાન માટે નહીં. અને ભગવાન માટે કર્મ હોય તો એને તદર્થ કહેવાય અને ભગવાનના અર્થે કર્યું કહેવાય. એમાંનામાં શું ફેર? તો ભગવાનના અર્થે જે કર્મ કરવામાં આવે કે ક્રિયા કરવામાં આવે એનું એક દ્રષ્ટાંત લઈએ કે આપણે પેલા સ્લેવ સિસ્ટમ હતી, સ્લેવરી કરતા હતા ને, આફ્રિકાથી અહીંયા બધા સ્લેવ્સ લઈ આવ્યા હતા, ગુલામો. પછી ગુલામોને આખો દી કામ કરવાનું હોય, એ કોના માટે કરતા હોય? એના શેઠ માટે. એ ગુલામ છે એ શેઠ માટે કામ, પાછી એને પાસે કાંઈ મળે કાંઈ નહીં, ગુલામોને કાંઈ મળવાનું કાંઈ ન હોય, વળતર કાંઈ નહીં, એમનામ કામ કરવાનું, ખાવા મળે, એમ પેટવડિયા નોકર. તો એ કામ કરે છે પણ એ કોના માટે કરે છે? એના શેઠ માટે કરે છે. તો એ એના માટે કરે છે એનો અર્થ એવો નથી એનું કામ કરે છે, એ એનું કામ કરે છે એવું નથી, એના માટે કરે છે. કારણ કે શેઠનું કામ તો બીજું ઘણું હોય પાછું, એટલે શેઠનું કામ હોય એ બધું આ ન કરી શકે, એટલા માટે એને કહેવાય તદર્થ, એના માટે કરેલું કર્મ. અને હવે જે ત્રીજું છે એને તત્કર્મ કહેવાય. સંસ્કૃતમાં તત્શબ્દથી તેનો એવો અર્થ થાય, પણ પછી વિભક્તિ જ્યારે બદલે ત્યારે અર્થ બદલી જાય.
કારણ કે સંધિ જ્યારે બને ભાષામાં ત્યારે તો એનો મૂળ શબ્દ છે એ સંધિમાં વપરાતો હોય, સમાસમાં મૂળ શબ્દ વપરાય, પછી જ્યારે જો વિભક્તિ બદલાવે તો અર્થ ફરી જાય. એટલે તદર્થે, એટલે તદર્થના આ બધા જુદા જુદા અર્થ છે. તત્સંબંધી, પછી તદર્થે એટલે તેના માટે, અને તત એટલે તેનું. એને જે કરવાનું કામ હોય એ કરે તો એ ભગવાનનું કાર્ય કર્યું કહેવાય. એને આપણે પૂજ્ય મહંત સ્વામી દેવપ્રસાદ સ્વામી એમ કહે છે કે ભગવાનના મિશનનું કામ, ભગવાનના મિશનનું જે કાર્ય છે એ તત્કર્મ છે. કે ભગવાનને જે કાર્ય કરવાનું છે એ કાર્ય અહીં આવીને કોણ કરે છે? ભગવાનનું કાર્ય શું? જીવોના કલ્યાણ કરવા. ભગવાન અહીંયા પૃથ્વી ઉપર પધારે છે તો કેવળ જીવના કલ્યાણ કરવાને અર્થે આવે છે. ભગવાન દયા કરીને આ પૃથ્વી ઉપર આવે છે, આપણી ઉપર દયા કરીને ભગવાન અહીંયા પધારે છે તો એ કેવળ જીવના કલ્યાણને અર્થે ભગવાન અહીંયા આવે. તો એ ભગવાનનું કાર્ય છે અને એ ભગવાનનું મિશન છે. અને એવું મિશન પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે કેવડું મોટું વિસ્તારમાં કર્યું અને કેવડા વિશાળ એંગલમાં, વિશાળ ફલકમાં કર્યું. નાના બાળકોને માધ્યમ બનાવી, એના શિક્ષણને માધ્યમ બનાવી અને આ મિશનનું કાર્ય કર્યું. એટલે એ ભગવાનનું કાર્ય છે. ક્રિયા તો બધાય કરે જ છે, આખું જગત કરે છે, પણ ભગવાન માટે ક્રિયા કરવી એની ઓળખાણ કોઈને થતી નથી. બીજા માટે તો બધાય કરે છે, પણ ભગવાન માટે ક્રિયા કરવામાં આ બધા પાછા પડે છે. આપણે જાણીએ છીએ કે ઘણાય ભગત કહેવાતા હોય, સારા પણ હોય, પણ તોય ભગવાનનું કાર્ય ન કરે. કામ તો પોતાનું જ કરતા હોય, પાછા ખે હોતા અમે કે ભગવાન સંબંધી કામ કરીએ છીએ અને ભગવાન માટે કરીએ છીએ, પણ તો એની પાછળ એનો આશય છે એ જુદો જુદો હોય. મહાભારતના સમયમાં આખા મહાભારતના યુદ્ધમાં 2 વિભાગ થઈ ગયા. કેટલા વિભાગ થયા? 2 થયા હતા? 2 નહીં, 3 વિભાગ થયા હતા. આપણને એક વિભાગ 2 મુખ્ય ક્યાં ક્યાં? એક બધા કૌરવના પક્ષમાં ગયા અને એક બધા પાંડવોના પક્ષમાં ગયા. એમાં જાજા કઈ બાજુ હતા? શું કામ? એના પક્ષમાં જાજા શું કામ ગયા? એ બધા જાજા સમજુ હતા. અને સમજુ જતા ને, જો દ્રોણાચાર્ય ન્યા હતા, ભીષ્મ પિતા ન્યા હતા, બધી હારી હારી શક્તિઓ બધી ક્યાં ભેગી થઈ હતી? એ બધી ન્યા જ ભેગી થઈ. ત્યારે સમાજમાં કહેવાતા પ્રતિષ્ઠિત માણસો બધા એ બાજુ હતા, એ એક વિભાગમાં. અને અહીંયા તો આ પાંડવોના થોડા સંબંધીઓ અને બીજા ગોત્યા ગાંઠ્યા ગમીનાથી મદદ કરીને લઈ આવ્યા, પણ ભગવાનને લઈ આવ્યા. એક પોતાના પક્ષમાં કોને રાખ્યા હતા? ભગવાનને રાખ્યા હતા. અને અહીંયા હારા હારા હતા તોય ભગવાનના પક્ષમાં નહોતા. 2 વિભાગ થયા હતા. એક ત્રીજો હોત વિભાગ હતો, એ આપણે જાણ્યો નહીં હોય. તમે જો મહાભારતના યુદ્ધમાં બલરામજી હતા? નહોતા. ભગવાન શ્રી કૃષ્ણના દીકરાઓ પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ ને એ બધા કોઈ હતા? એ કોઈ નહોતા. એ બધા ક્યાં ગયા હતા? જાત્રા કરવા ગયા. ક્યાં ગયા હતા? ખબર પડી કે યુદ્ધ થવાનું છે એટલે સામે આયોજન કરી નાખ્યું, આપણે હવે ટૂર લઈને જવું છે. આ નોટો નોટો વોટમાં નોટો દેવો ને, 2 એકય પક્ષમાં નહીં. એટલે બલરામજીએ બહુ સરસ આયોજન કર્યું કે બધા આમાં કોણ પડે, કે આપણે બધી બાજુ હગા, આમ આ બાજુ ને આ બાજુ, કોની હારે લડવું. એટલે બલરામજીએ બધા છોકરાઓને સમજાવ્યા, જેટલા સમજ્યા ને એટલા એને ભેગા હેલ્યા કે આપણે હાલો ટૂરમાં જવું છે, જાત્રા કરવા જવું છે, ભારતમાં પુણ્ય કમાઈ લઈ. ભગવાનના ભક્તને જરૂર હોય ત્યારે આને પુણ્ય કમાવાનું હું છે ને જાત્રા કરવાનું હું છે? બોલો. જ્યારે ભગવાનના ભક્તને એને જ ખાસ જરૂર હોય પડખે ઊભું રહેવાની અને એને આવશ્યકતા હોય ત્યારે જ એને ભજન કરવાનું હું છે. સેવાનો સમય હોય ને ત્યારે જ આપણને માળા લઈને એમ થાય કે અત્યારે બહુ સારું એકાગ્ર મન રહે, આસપાસમાં બીજા બધા સેવા કરતા હોય ને આ ભાઈ માળા ફેરવે અને પ્રદક્ષિણા કરે. ભજન કરવું એ ખોટું નથી. ભજન કરવાથી જીવમાં આત્મામાં શુદ્ધિ થાય છે, પણ
ઓલું જે કીધું છે એના જેવું નહીં, અને સિદ્ધાંત ઈ છે. એટલે ભગવાનના ભક્તે આ મહારાજે સિદ્ધાંત બાંધ્યા છે. તો મહારાજે વચનામૃતમાં તો આગળ પાછળના વચનામૃતોને અનુસંધાનથી આપણે જોઈએ તો શિક્ષાપત્રીમાં મહારાજે એવું કીધું, તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા. ભગવાનને ભગવાનના ભક્તની સેવા છે એની જેવો આ જીવને નિર્વાસનિક થવાનું બીજું કોઈ સાધન પણ નથી. નિર્વાસનિક થયા પછી, મુક્તિ પ્રાપ્ત થયા પછી કરવાનું શું? સેવા. સેવાનું ફળ મુક્તિ, અને સેવાનું ફળ સેવા. સેવા કરીને ભગવાન રાજી થાય, ભગવાન પાસે શું માગવાનું? સેવા. બીજી આપો, થોડીક જાજી આપો. ભગવાન પાસે એવું માગવાનું. વચનામૃતમાં, જુદા જુદા વચનામૃતમાં મહારાજે જુદી જુદી વાત કરી છે. એમાં અંગોની વાત કરી છે. મહારાજે અંત્યના 24મા વચનામૃતમાં દાદા ખાચરને વિશ્વાસનું અંગ, રાજબાઈને ત્યાગનું અંગ, જીવુબાઈને ભગવાનની પ્રસન્નતા થાય, ભગવાનને વિશે શ્રદ્ધાનું અંગ, ને લાડુબાઈને પ્રસન્નતાનું અંગ, નિત્યાનંદ સ્વામીને ભગવાનની પ્રસન્નતા થાય એવું અંગ, મુક્તાનંદ સ્વામીને ભગવાનની પ્રસન્નતા થાય, બ્રહ્માનંદ સ્વામીને સત્સંગની મર્યાદા ભંગ ન થાય એવું અંગ. આવા બધા અંગો મહારાજે ઘણાયને વર્ણન કર્યા. અને ત્યાર પછી અંગ છે એટલે એક પ્રકારના એટીટ્યુડ કે જેના માધ્યમથી આપણે ભગવાનને રાજી કરી શકીએ. પ્રથમના 47મા વચનામૃતમાં 4 પ્રકારના અંગ કીધા કે ભગવાનના ભક્ત હોય એને ધર્મનિષ્ઠા પ્રદાન હોય, કોઈકને આત્મનિષ્ઠા પ્રદાન હોય, કોઈને વૈરાગ્ય નિષ્ઠા પ્રદાન હોય, અને કોઈકને ભક્તિ નિષ્ઠા પ્રદાન હોય. એમાં એક મુખ્ય હોય, ગૌણપણે તો બધાયમાં ઘણા અંગ હોય. એવી રીતે મહારાજે વાત કરી. પછી મધ્યના 63મા વચનામૃતમાં એમાંથી સંકોચ કર્યો. પેલા જાજા કીધા, પછી 4 કીધા, અને પછી મધ્યના 62મા વચનામૃતમાં 3 કીધા. ક્યાં ક્યાં? આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું અને દાસભાવ. અને પછી શિક્ષાપત્રીમાં મહારાજે એક રાખ્યું, એમાંથી દાસભાવ, સ્વામી સેવક ભાવ, સેવાનો ભાવ, કે તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. મહારાજ કે એ અમારો મત છે, એ અમારો સિદ્ધાંત છે, અને એ અમને ગમે છે. એટલે મહારાજે વચનામૃતમાં કીધું કે 69 કાળમાં, આપણે કાલે 69 કાળની વાત કરી હતી ને, મહારાજે મધ્યના 63મા વચનામૃતમાં 69 કાળની વાત કરી કે એમાં અમને વૈકુંઠ છે, ગોલોક ધામ છે, એ દેખવામાં આવ્યા. ત્યાં અમે ગરુડની, નંદીશ્વરની અસવારી કરી, પણ અમને બહુ એમાં મજા ન આવી. ગરુડની, નંદીશ્વરની અસવારી, વૈકુંઠ ધામ અને ગોલોક ધામ એટલે હું? અતિશય ભોગ અને વિલાસ. અતિશય, ત્યાં તો બધા સુખ સુખ જ છે, ત્યાં બીજું કઈ છે નહીં. એ સારું સારું છે, નબળું કઈ નથી. આ અમેરિકા જેવું આપણે અહીં ફાવી જાય ને. વૈકુંઠમાં જવાનું મળ્યું હોય ફાવી જાય કે ન ફાવી જાય? અમેરિકામાં ફાવી જાય, વૈકુંઠમાં ફાવી જાય. અમેરિકામાં ફાવી જાય, ગોલોકમાં ફાવી જાય. પછી ગરુડની અસવારી એટલે હારામાં હારી ગાડી. આજ અમને ઘનશ્યામ ભગતે ટેસ્લામાં સવારી કરાવી, એટલે ટેસ્લાની સવારી એમ. હારામાં હારી ગાડી, ગરુડ ને નંદીશ્વર ને એ બધી ગાડી. મહારાજ કે અમને મજા ન આવી. જેને ભગવાનમાં મજા આવે એને ભોગમાં અને ઐશ્વર્યમાં મજા ન આવે. જેને ભગવાનની સેવામાં રસ હોય એને આમાં રસ આવે નહીં. એમ મહારાજ કે અમને એમાં મજા ન આવી, એટલે પછી અમે એને મૂકી દીધું અને પછી આત્મસત્તા રૂપે રહેવા માંડ્યા. કેવળ સત્તા રૂપે. આત્મસત્તામાં તો અતિ સુખ છે. આ દેહને ઇન્દ્રિયો અંતઃકરણથી પોતાના આત્માને જુદો માનવો એટલે એને તો કોઈ દેહના સુખ દુઃખના ભાવ અડે નહીં. એટલે મહારાજ કે અમે આત્મસત્તા રૂપે રહેવા માંડ્યા. પણ આત્મસત્તા રૂપે રહેવા માંડ્યા બીક લાગી, એટલે એમાંય બહુ મજા ન આવી. એમ થયું કે જો આત્મસત્તા રૂપે રહેશું તો પાછો બીજો દેહ નહીં ધરાય, તો બીજો દેહ નહીં ધરાય તો ભગવાનને, ભગવાનના ભક્તની સેવા નહીં થાય. એટલે મહારાજ કે અમે તો
આ પૃથ્વી ઉપર ભગવાનને ભગવાનના ભક્તના મધ્યમાં દેહ ધરી અને જે બની આવે એ સેવા કરવી, એમાં જ અમને રસ છે અને એમાં જ અમને માલ છે. એટલે આ સેવા કરવી અને આ સેવા ન કરવી એવું નહીં, પોતાની શક્તિ પ્રમાણે જે બની આવે એ સેવા કરવી, એવો મહારાજનો સિદ્ધાંત છે. માટે આ વચનામૃતમાં મહારાજે આ વાત કરી છે કે શ્રેષ્ઠ કોણ છે? તેલ ચાકરી કરે છે એ શ્રેષ્ઠ છે. બીજા વિભાગમાં એવી વાત કરી, જે વચનામૃતનું ટાઇટલ છે ને કે મોટપ કોણ પામે. મોટો કોને કહેવાય? ઉંમરમાં મોટો હોય એને મોટો કહેવાય. પછી બીજા ક્યાં ક્યાં મોટા? આ તમે શરીર, પાલગુનભાઈ કે શરીરે મોટા હોય એને મોટા કહેવાય, આપણે વાત કરી. પછી પૈસા એ મોટા હોય એને મોટા કહેવાય, સત્તા એ મોટા હોય એને મોટા કહેવાય. આ બધા મોટા મોટેપ છે ને. નિષ્કુળાન સ્વામીએ 64 પદીમાં મોટેપ લખી છે, બહુ હારી હારી છે. જેમ પંખીમાં મોટેરો ઘૂડ, ઝાડમાં તાડ લઈએ, જેમ જળમાં મોટેરો જૂડ, પશુમાં પાડો કહીએ, સર્પમાં મોટેરો તક્ષક, વીછીમાં ઠાકરીઓ વળીએ, તો મોટપ દુઃખદાયક, જાણજો સહુ વળી. આ બધી જગતની મોટપ છે, પણ બધી દુઃખદાયી. પંખીમાં મોટેરો ઘૂડ, ઘૂડને જોઈને કોઈને સારી ભાવના થાય, પાણો લે હાથમાં, એને મારવાની થાય. ઝાડમાં મોટેરો તાડ અને પશુમાં પાડો. પાડાને શું દુઃખ? કઈ દુઃખ ખરું નહીં. લે, વધેરવાનો વારો એનો જ હોય, વધેરવાનો હોય એનો જ હોય. આ બધી નિષ્કુળાન સ્વામી કે આ બધા મોટપ છે એ દુઃખદાયી છે, એ જે ગણાવ્યા ને એ બધા એવા છે. એ બધી આલોકની મોટાઈ છે, ભગવાનના માર્ગની મોટાઈ. મહારાજ કે જેને નિશ્ચય હોય ભગવાનનો અને ભગવાનની આજ્ઞામાં રહેતો હોય એ મોટો છે. ભગવાનનો નિશ્ચય કેવો? કે જે ભગવાન મને પ્રત્યક્ષ મળ્યા છે, જે ભગવાન મારી સામે બિરાજમાન છે, અક્ષરધામના પતિ છે, અક્ષરાતીત પુરુષોત્તમ ભગવાન છે, સર્વ કારણના કારણ છે, સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, સદા સાકાર મૂર્તિ છે, એ ભગવાન મને મળ્યા છે. એવો ભગવાનનો જે દ્રઢ નિશ્ચય, નિશ્ચયનો અર્થ છે ઓળખાણ, નિશ્ચયનો અર્થ છે નિષ્ઠા, નિશ્ચયનો અર્થ ખાલી જાણી લેવું એટલું નહીં. આ છે પણ એ બીજું હું નથી અને બીજું શું છે એવું નક્કી કરવું, એને નિશ્ચય કહેવાય. નિશ્ચયની વાત તો આપણે સંતો દ્વારા કથામાં સાંભળતા હોય છે કે નિશ્ચય કેવી રીતે થાય. પણ આ ભગવાન જે મને મળ્યા છે પ્રત્યક્ષ, એને જ સર્વોપરી સર્વ અવતારના અવતારી જાણવા, એવો દ્રઢ નિશ્ચય મહારાજ કે જેને હોય એ મોટેરો છે. આપણે જે મોટપ માનીએ છીએ કે મોટી ગાદીએ બેસી જાય એ મોટો, સત્તા જેના હાથમાં આવી જાય એ મોટો, કે ધન સંપત્તિ જેને મળી જાય એ મોટો, એ મોટપ નથી. જેને બળ વધારે હોય ને કોણી મારવાની તેવડ હોય તો એ ગાદીએ બેસી જાય, અને પૈસા વધારે હોય તો એ ગાડીએ બેસી જાય, હારી ગાડી લઈ આવે. એટલે એનાથી કાંઈ મોટપ નથી. ભગવાનની ભક્તિ વાળો હોય એ મોટો છે. આ વચનામૃતનું આગળ પાછળના અનુસંધાનમાં શરૂઆતમાં એમ કીધું ટેલ ચાકરી કરતો હોય એટલે ભગવાનનો નિશ્ચય હોય, ભગવાનની ઓળખાણ હોય, ભગવાનની ટેલ ચાકરી કરતો હોય, ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરતો હોય અને પાછી ભગવાનની આજ્ઞામાં રહેતો હોય. વરતાલના 17મા વચનામૃતમાં આવો જ પ્રશ્ન છે. મહારાજ કે ત્યાં આમાં ભગતની વાત કરી છે, ને મહારાજે પોતે પ્રશ્ન પૂછ્યો છે અને ત્યાગીની વાત કરી છે. એક ત્યાગી સંત છે, નિવૃત્તિ માર્ગવાળા છે, એમ માને છે કે આપણે આત્મા છીએ, દેહને પોતાનું રૂપ માનતા નથી,
પોતાને આત્મારૂપ માને છે. અને જેમ જંગલનું મૃગલું જેમ આટા મારે એમ આ અલમસ્ત થઈને ફરે છે, ક્યાંય બંધાતા નથી અને કોઈ પણ જગ્યાએ એને આસક્તિ થતી નથી. એક એવા ત્યાગી છે. અને બીજા જે ત્યાગી છે એ તો પ્રવૃત્તિ માર્ગને વિશે વર્તે છે અને પ્રવૃત્તિને યોગ્ય કરીને કાંઈ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા આદિ વિકારો પણ હૃદયમાં થઈ આવે છે, એવી પ્રવૃત્તિમાં વર્તે છે. તો પછી એને એ પ્રવૃત્તિમાં રહેવું ઘટે કે ન ઘટે, અથવા પ્રવૃત્તિમાં રહેતા થકા કેવી રીતે નિર્વિકાર રહેવાય, એવી રીતે મહારાજે ત્યાં પ્રશ્ન પૂછ્યો છે અને મહારાજે જેનો જવાબ આપ્યો છે. મહારાજ કે એ જે ત્યાગી સાધુ પ્રવૃત્તિ માર્ગમાં રહ્યો છે એ ભગવાનની સેવા કરે છે, માટે એ શ્રેષ્ઠ છે. પણ એને ભગવાનની આજ્ઞામાં રહી, આજ્ઞામાં આઘું પાછું કર્યા વગર એમણે ભગવાનના અને ભગવાનના ભક્તને સંબંધી જે ક્રિયા છે, સેવા છે, એમાં પ્રવર્તવું, અને એ શ્રેષ્ઠ છે, એ ઉત્તમ છે. એટલે મહારાજનો સિદ્ધાંત એવો છે કે ભગવાનને ભગવાનના ભક્તના અર્થે જે કાંઈ પ્રવૃત્તિ કરવી, મહારાજ કે અમે એને નિવૃત્તિ માની છે અને એને મુક્તિ પણ એને માની છે અને કરવાનું પણ એ જ છે, એવું આ વચનામૃતમાં મહારાજે વાત કરી છે. તો સત્સંગમાં મોટેરા પણ એ જ છે કે જે ભગવાનને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે છે અને રાજી કરે છે, આજ્ઞામાં સાવધાન રહે છે અને ભગવાનનો દ્રઢ નિશ્ચય રાખી અને ભગવાનની નિષ્ઠા રાખે છે, એવા જે ભક્ત છે તે મોટેરા છે. આપણે પણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ આ વચનામૃતમાં જે સિદ્ધાંતો કીધા છે એ સિદ્ધાંતો અમને પણ મારા જીવનમાં આત્મસાત થાય, અમને તમારી સેવા કરવામાં ઉત્સાહ, આનંદ વધે અને તમારા સાચા ભક્ત થઈએ એ મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે સહજાનંદ સ્વામી મહારાજ